બપોરનું ઠાણું, ચારણનું એક નાનકડું નેહડું, નેહડાની પાસે નાનકડી નદી, નદીમાં એક વીરડો, અને ઈ વીરડે 6 દીકરીઓ પાણી ભરતી હતી, ચારણની દીકરીઓ. અને એમાં થોડા ઘોડે સવારો નીકળ્યા, તરહ લાગેલી, ઘોડા તરહ થયેલા. વીરડાની પાસે કુંડી હતી, એમાં ઘોડાને પાણી પીવડાવ્યું, અને ઘોડે સવારો હતા એ નીચે કીધું પી લ્યો ભાઈ પાણી, લ્યો પાણી પીવડાવી. રાખતી જાય, દીકરી પાણી પાતી જાય, ખોબો પાણી પીને હટતા જાય. 1 2 3 4 મુખ્યા જ્યાં તો આમ ઉભો હતો અને જોતો હતો. પછી પાણી પીવા આવ્યો, અને પાણી પીવા માટે આવ્યો ને આમ ખોબો ધર્યો. દીકરીએ પાણી રેડ્યું. ભોળી દીકરી, 14 વર્ષની ઉંમર, આદો ડરે, અને સૂરજને ઘડીક વાર ઉભો રહીને પગે લાગવાનું મન થાય કે તારી જગદંબા તારા ચરણમાં વંદન કરી લો. આવી જોગમાં આવો ભાઈ. એ આમ ઘડો લઈને પાણી પીવડાવતી હતી, પણ આયાના માના ભાલમાં જાણે સૂરજ ઉગ્યો એવું તેજ હતું. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંક પે સત્રધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા જગદીશ. અને ઈ આમ પાણી પીવરાવતી, પણ બધાય પાણી પી પીને એમને મટી જતા હતા. આમને પણ મુખ્યાત જે હતો ઝરખિયાના જાપા જેવી દાઢી, એ પાણી પીતો પીતો 1 વાર 2 વાર અને 3 વાર દીકરીના મોઢા સામું જોયું. દીકરી પાણી પીવરાવી તો લીધું, પણ હમી ગઈ. પગથી માથે માથેથી વિરમંડ ગઈ, પણ બોલી નહીં. કાંઈ મહેમાન કહેવાય એમ થયું કે તું મારા સામું જો, અને પછી તારે પાણીનો ઘૂંટડો લેવા માટે જો જીવતો રહે ને તો પાણી પાતી હતી ને. એને બીજી દીકરીઓને કીધું, બધાય પાણી પીતા હતા, એ કઈ સામું નહોતો જોતા. નહીં બેન, પણ ઓલો એક જે હતો ને એનો મુખ્યાત, ઈ 3 વાર સામું જોતો ગયો. જાવા ટાણે ને પાણી પીતા પીતા પણ 3 વાર જોયું. તઈ બાજુના તાબાની દીકરી મહેમાન હતી ને, જે પાણી ભરવા હેરે આવી હતી, ઈ દીકરીએ કીધું, બેનું તમને ખબર ન હોય કા? તો કે તમને નથી ખબર, એ હામું જોતો તો એની આંખ નથી હારી. તમને કઈ ખબર છે? ઈ તો હામું જોઈને વયો ગયો, એ હારું કહેવાય. કે કા? કે હું જે ગામથી આવું છું ને, ઈ સરદારનો સૂબો હતો, એની આંખમાં ઝેર છે, ઈ બહુ ભૂંડો છે. દીકરીના હાથમાં પાણીનો ઘોડો હતો, એ મુકાઈ ગયો, ઢબ કરતો અને ભાંગી ગયો. ઠીબકામાંથી પાણી ધરતીમાંથી દડ જાતું હોય, અને જાણે જળ પોતે એની હાથે પ્રતિજ્ઞા જીવી કીધું કે એને જો એમનેમ ખાલી જોયું હોય, અમથું ખાલી જોયું હોય, જોવા ખાતર ખાલી ભૂલમાં જોયું હોય, તો એને હીરખીર ને દિવાળી. બાકી એની આંખમાં ઝેર હોય, અને કાલનો સૂરજ હાથમાં દઉં ને તો ધાના નૈયાની જીવડી નો કહેવા ભલા માણસ ઉભો ચીરી નો. આજ પણ કોકથી દર્શન કરવા માટે જાવ તો ધાના નૈયાની જીવડી પ્રકૃતિનો મરણ બદલાનો ભાઈ. આમ લાલ રક્ત જેને કહેવાય, આખા શરીરમાંથી આવીને જમણા ચામડીમાંથી રક્ત નીકળે છે, એવું જેને કહેવાય. ગોરનાથ ભોગટ ઘટ ભંગ અસુર સ્થર થર રમ સુર જાટ ચાર વાટ ગઈસ્ટર લો કડક કર લાટ ખાટ દ્વાદશ કોટ કે સ્તુંડ યગનરાન તાટ હાટ બિરભટ હાથ મુનિ કગ પાંચ કાગ પંચ કંપન લગ્યો हरि बिरंची अर्चकित हर चंड डीज गोप कर असुर सर गोप निकर कर खड़क धर असर ध्रुव डग गए, मिहिर डग गए, दक्षिण में गोतल फनी जग गए, और गगन मंडल भय डग में गोवर्षम डग गए, माल पर गए, धरनी पर गिरधर पर जग गए, और थिर नहीं होवन थर थर हर गिरि सुर गिरि हर हल्लति अंबर जल चल गए अतर चंड डीज गोप कर असुर सर धाम निकर कर खड़क धर. डगला दीदा ઘેરે આવી, પણ દીકરીને ખાવું નથી ભાવતું, સાંજે નીંદર નથી આવી. સવારમાં ઘીના બેડા તૈયાર થયા, હું હમણાં ઘી દઈને આવી જાઉં. ના બાપુ, ઘી લઈને મારે જવું છે. અરે બેટા, કોઈ દિન હું કામે જીદ કરે? નહીં, ઘી લઈને મારે જવું છે, જવું છે. બેટા નો જવાય, ઘડીક રખજો. ગાલીને બાપ થી બોલી જાવ, ગાંડી તને ખબર નથી પડતી, મરી ગઈ, નો જવાય. ન્યા ઓલા સરદારના બાકરની આંખમાં ઝેર છે, તને નો ખબર હોય કે બાપુ મને નો ખબર હોય ને, એટલે જ આજ સુધી જીવતો તો. બાકી હવે એને જીવતો રહેવા દો તો ધાના નૈયાની જીવણી નો કહેવા. હવે નો રે. અને માથે લીધું બેડું, અને કોઈ કવિએ દર્શન કર્યા છે, દૂધ ને ઘી એક જ નામ કહેવાય. એટલે કોઈ કવિએ કીધું હશે, કેવી રે કેવી મારી માં જીવણી કેવી, દૂધના બેડા વાળી તું દૂધડા જેવી હો. દૂધથી ઉજળું કાંઈ જગતના ચોકમાં ધોળું હોય, દૂધ કરતા કંઈક ધોળું હોય પણ ઉજળું ન હોય. દૂધના બેડા વાળી તું દૂધડા જેવી. અને ડગલા દીધા, ખાંભિયું કડલા ખાણા
ખણા કાંબિયું વાગતી જાય અને આવી ભાઈ હેઠની દુકાને ઘીના દેગડા મૂક્યા, હેઠ તોડી લ્યો, પણ હેઠ ઘી તોડે છે. દીકરી આમ જોવે જાણે ભૂખી સિંહણ શિકારને ગોતતી હોય ગાંધીગીરની માલિકોર કરી. એમાં ઈ ઘી દેવા કોણ આવે છે? એના માણસોની આવી ગયા હોય બાકરા. સુબો જે હતો નિમવામાં આવેલો, ઈ સુબાના માણસો આવી ગયા હોય. એને એમ લાગે કે આ સ્વરૂપવાન છે એટલે એટલું જ કહેવાનું સુબા બોલાવે છે. એમાં પછી એમાં બીજું કોઈ આવે જ નહીં, ત્યાં જવું જ પડે. એટલે એના માણસો આમ દાંત કાઢતા કરતા જોઈ રહ્યા કે ઓહો, એને કીધું ભાઈ હાલો તમને અમારો સુબો બોલાવે છે. હે કે અમારો સુબો બોલાવે? ક્યાં છે તારો સુબો? તો કે ન્યા છે, અહીંયા જોવો ને જરૂર કે છે. અને દીધા ડગલા ભાઈ ખાણા ધાપ ડગલા દેતી જાય. એ આમ માથેથી સુંદડી હરી જાય, આમ જોતી આવે ક્યાં છે તારો સુબો, મને જડ દેખાડ ક્યાં છે તારો સુબો. 14 વર્ષની ઉંમર હતી અને આમ જા નજર પડીને ઝરૂખામાં ઉભો તો. હા છે તારો સુબો? કે હા. હામું જોયું, કીધું આવ. આમ હાથ કર્યો આવ. ઈ આવ કીધું સુબાએ અને કીધું કે આમ પગથિયા ચડીને આવું કે અહીંથી સીધી આવું? તો કે પગથિયા ચડીને આવ્યા. ધપ ધપ થાપ 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 કરતી પગથિયા ચડી અને છાતીથી પકડ્યો ઘા કરતો. બળી સિંહણી માત તો થંભ ત્રોડી હણી દીધી તે રામરો દૈત દ્રોહી નમો નારસિંહી અસુરામી મોહી. એ હાડાદલ હાથ કરતો ઊભી છાતીને શીરી નાખો. વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ ગસ્ત હોત ગત સદી કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર અને થહરાય થંભ તબ પરિદરાર. ઈ તેથી નરસિંહનું રૂપ જોવા માટે પ્રહલાદ સિવાય કોઈ નહોતું જોઈ શકતું, પણ દાના નૈયાની જીવણીનું રૂપ જોવા માટે તો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન વિષ્ણુ અને મહેશ ને ઈ બધા જોતા હતા કે આ ચારણની દીકરીનું સ્વરૂપ જોયા જેવું અથર્મને પી જવાની છે. છાતી શીરીને ઊંધો નાખ્યો, મરતા રાડ ફાટી ગઈ. માં મુજે માફ કર દે, મુકાઈ ગયો હાથમાંથી. ચારણની આયુ જેવું કોઈ ભોળું ન હોય. એકવાર એમ કહી દે ને કે માં એટલે પછી ગમે એટલા ગુના કર્યા હોય એ ચીરી નાખ્યો અને મરતા કીધું તેદી કે માં કેતા ને હારે કીધું કે જા હવે હું ધાનાની નૈયાની જીવણી મારાથી જીવાય નહીં, પણ તું અહીંયા ઉથમાં પીર તરીકે તને થાપું છું. જીવણીને માનતા જોરવા આવે એની હારવાર તને ગાંઠિયા ચડાવવામાં આવશે. તું માની હારવાર માના હાથો મીર્યો છે ભલા માણસ. ઈ ભગવતી, ઈ માં, ઈ જગદંબા પછી જીવણી હોય, મોગલ હોય, આવડ હોય, તે આદિ આવડથી લઈને હોનબાઈ સુધી આજ જે આપણા જગદંબાઓ છે